बचपन में बच्चा हमारी उंगली पकड़ के चले ताकि भीड़ में खो न जावे, और जिस दिन वो हमारी उंगली छोड़ दे तो ऐसा लागे जैसे हम ही खो गए हों। ओरियो चिड़ैया तू कल सुबह उड़ जाना रे, आज की रात रह जाना मेरे पास। हो आज की रात रुक जाना मेरे पास। નાની મોટી રમતી હતી ને અત્યારે તો જો લગ્ન કરવા લાયક થઈ ગઈ બેબી. બહુ એમ લાગણીશીલ સ્વભાવ પણ એનો એટલો સિન્સિયર. હો લાડકી છે કોમલ તો. એના દાદાને તો ખૂબ બદવાલી હતી. કોમલ ખૂબ ભોળી, સુસંસ્કારી, એજ્યુકેશનમાં બહુ હાઈ, એમના જે સપનું હે એ બહુ અપ લેવલના હે. આઈપીએસ આઈએસની અધિકારી એક્ઝામની તૈયારી ચાલુ છે. છોકરી તો ઘર બાર પગ કાઢવા પડે, ઘણું કાઢવું પડે. પ્રસંગ બહુ કરુણવાળી વસ્તુ એમ. કોમલ અમાર પાહણ જ રહેતી, ઘેર રહેતી જ ન, માર જોડે જ રહેતી. બહુ કાળજી રાખે અમારી. બહુ સ્વભાવ પણ એમ લાગણીશીલ ખૂબ. પાણી આપો, મારું ટિફિન આપી દે, ગાડીની ચાવી હોય તો લો પપ્પા યાદ કરીને આપો, બૂટ મોજા તૈયાર કરે. લવ યુ પપ્પા, લવ યુ. गलियां और चौबारे सारे देखेंगे तेरी बाट रे, नाई जो तो करेंगे हम फरियाद। तेरी लाड़की बन, तेरी लाड़की बन, तेरी लाड़की बन, छोड़ूंगी ना तेरा हाथ। ખૂબ લડ્યા, ખૂબ ઝઘડ્યા, પણ મારી દીદી વગર માન નહીં ચાલે. પપ્પા તો મારા માટે એમ સ્વર્ગ સમાન હતા. સ્વર્ગ સમાન એમ ગોડ કહું તો સાચું. એટલી મારી કેર કરતા, ઝીણી ઝીણી બાબતમાં મને મીઠો ઠપકો આપતા, અને ઘણી વખત જરૂર પડે તો ખૂબ બોલતા પણ એમ કાલ ના ચાલે બીપીને આપતા. પપ્પા જેવા હતા એવા અમે છીએ જ નહીં. પહેલી તો વસ્તુ જે પપ્પા એટલું બધું એમનું હોસ્પિટેબલ નેચર હતું કે મત પૂછો વાત. એમ ગામમાં કોઈ ભૂખ્યું હોય કે કોઈ બી એમ એની એમ કોઈ એમ એમની જોડે આવે ને કે ભાઈ મારા આવી પરિસ્થિતિ તો ટાઠિયન મહેલામ તાડપત્રી જે મારા બાપો પહોંચતી કરાવતા. એમનું મને માર્ગદર્શન તો એટલું રહ્યું છે ને. હું લગભગ બીજા ધોરણમાં ભણતો હતો ને એ સીધા જ કોઠા પાટલીથી આવી ગયા હતા અહીંયા. હું બીમાર હતો તે તરત જ એમના મામા હતા ત્યાં જિલ્લા પંચાયતમાં ક્લાર્કમાં. તેમને અહીંયા જ નાનોશનામાં જ બદલી કરાવી દીધી એમને. હું જે ધોરણમાં જાઉં એ છઠ્ઠા સુધી મારા એ ક્લાસ બદલાઈ જ જાય. હું ત્રીજામાં આવ્યો તો ત્રીજામાં આવે, ચોથામાં આવ્યો તો ચોથામાં, એમ છઠ્ઠા સુધી એમને ભણવા માટે એમને બહુ મને એમને અથાગ પ્રયત્નો કર્યા. મને એટલું બધું દુઃખ થાય છે ને, એમ ખૂબ ખોટ વર્તાય છે મને એમની. સેવાભાવી નેચી વાત હોય તો સહન ના કરી કહેતા. એમ એ પોતે ઉત્સાહ થઈ અને એમને હેલ્પ કરતા. એમ હેલ્પફુલી માણસ હતા. એમ એમના પ્રતાપથી જે સહે છે કમ જ્યારે એમને આ બધું જોવાના દિવસો આવ્યા ને એટલે જ કુદરતે એમને લઈ લીધા. ખૂબ ખૂબ સંઘર્ષ કર્યો જીવનમાં. એમના કારણે જ અમે છીએ આજ.